ધનજીભાઈ સોલંકી। મારી દીકરી કેતન ભુવાને જાલમાં આવી ગઈ। મેલું વિદ્યા કેતન ભુવાએ કરી નાખી છે મારી દીકરી માટે। પૈસાનો વરસાદ થાય, તારો પપ્પા મરી જાય, તારો ભાઈ કાકાનો મોટા પપ્પાનો દીકરો થેલેસેમિયા બીમાર છે, એ સારો થઈ જશે એમ કરી ભોળવીને મારી દીકરીને એ જાલમાં ફસાઈ લીધી। અને પેલા અગાઉ એકવાર દવા પીધેલી છે, એ બીજી વાર એને દવા પીવડાવી દીધી છે અને એના શરીર પર ઈજાના નિશાન છે। એ તો રિપોર્ટ આવ્યો પછી તો ડૉક્ટર અમને કહી શકે, ત્યાં સુધી અમે કહી ન। મારી દીકરીને ન્યાય મળવો જોઈએ અને આકરામાં આકરી સજા મળે। બીજું કે આ કેટલી દીકરીઓની જિંદગી બગાડેલી છે અને એને તમે પોલીસ રિપોર્ટ ખોલાવો તો તમને મીડિયાવાળાને જાણ થાય, છતાં મારી દીકરીને ન્યાય મળે એવું તમે મહેરબાની। મારી દીકરી કેતન ભુવા મવડી રહે છે, સ્મશાનમાં હાલમાં વિધિ કરે છે। તમે મવડીમાં ગમે તેને પૂછી લેજો કે આ લેડીઝ કેટલી છોકરીની દીકરીની જિંદગી બગાડેલી છે, તમે તપાસ કરીને મહેરબાની એટલું મારા માટે કરજો। મારું નામ દિવ્યા સોલંકી છે। મારા કાકાની છોકરી થાય કોમલ ધીરજલાલ સોલંકી, એ કેતન ભુવાજીના જાળમાં ફસાઈ ગઈ। 1 વર્ષ પહેલા એ લોકો બંને મળેલા, માંડવો હતો ને માતાજીનો ત્યાં મળેલા। ત્યાંથી એને ફસાવેલી કે તારા પપ્પાને છે ને કોકે કંઈક કરી નાખ્યું છે, કાળી વિદ્યા કરી નાખી છે, એટલે એ કે તારે વિધિ કરાવવી પડશે, તો તારે મારી પાસે દાણાને એવું જોવરાવવું પડશે। તો એના કારણે એ અમારી સાથે અમારા ઘરે પણ 2-3 વાર આવેલું હતું। પછી બધી સમગ્ર મામલાની બધી અમને ખબર પડી। પછી 5મા મહિનાની 1લી તારીખે એ દવા પી ગઈ। ત્યારે પછી સુસાઇડ નોટ ને બધું લખેલું હતું। એ અમે ત્યારે ફરિયાદ કરી હતી, પછી એની સારવાર થઈ, સરખી થઈ ગઈ। પછી મારા મોટા બાપુના ઘરે રાખી એને, તો ત્યાંથી વહી ગઈ કેતન સાગઠિયા ભેગી। ત્યારે એવું જ લખ્યું હતું કે કેતન સાગઠિયા મને શારીરિક ને માનસિક રીતે હેરાન કરે છે, મારા પૈસા લઈ લીધા છે, હવે મને ક્યાંયની નથી રાખી। બેન ઓલરેડી 2-3 તો ઘરવાળી છે। એ કેતન સાગઠિયા મવડી વણકરવાડ શેરી નંબર 3 માં રહે છે અને એ શમશાન છે ને ત્યાંનું મવડીનું, હા એ ત્યાં જ હોય છે। ત્યારે એ મારા કાકાને જ મારા કાકાની છોકરીએ કીધું હતું કે આ કેતન સાગઠિયાએ મને આવી રીતે કીધું છે કે તમારી ઉપર કોકે મેલી વિદ્યા કરેલી છે, તો વિધિ કરાવવી પડશે। અત્યારે તો અમને કઈ મળ્યું નથી, કેમ કે અત્યારે એ લોકો હતા, અત્યારે અમને કઈ એનો ફોન એ લોકોએ ગાયબ કરી દીધો છે। અમને પોલીસ વાળા અમારા ઘરે આવ્યા હતા હોળીના દિવસે, હોળીની રાત્રે, કે તમારી છોકરી આવી રીતે સુસાઇડ કર્યું છે। તો પછી અમે અહીંયા આવ્યા હતા। ના, આ હત્યા નથી, આત્મહત્યા પણ નથી, કાંઈ નથી। આ મજબૂર કર્યા છે માણસને મરવા માટે, ભુવાએ બધાએ ભેગા થઈને।